નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 11 એકાઉન્ટમાં બીજા ભાગમાં 5મું પ્રકરણ ધંધાકીય એકમ અને એના નાણાકીય પત્રકો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે વિડીયો દ્વારા ભાગ 9 જે છે એમાં તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 177 ઉપર ઉદાહરણ 28 છે એનો દાખલો આપણે ગણીશું. તો પાઠ્યપુસ્તકમાં તમે રકમ જુઓ જે આપેલી છે એ પ્રમાણે આપણે શ્રી નિર્મી ટ્રેડર્સ એનું 31/3/2015ના રોજનું કાચું સરવૈયું આપેલું છે અને એની નીચે પછી આગળ હવાલાઓ આપેલા છે. તો સૌપ્રથમ આપણે દરેક દાખલા ગણીએ છીએ. દરેક દાખલો એ પ્રમાણે હવાલાઓ જે આપેલા છે એની માહિતી કાચા સરવૈયામાં જ્યાં આપી હોય ત્યાં આપણે નિશાની જે કરીએ છીએ એ પ્રમાણે જોઈ લેવાનું. પહેલાં આપણે હવાલાઓ, તો પહેલો હવાલો જો આપણે આખર માલના સ્ટોકનો છે તો આખર માલનો સ્ટોક આપણને જે કાચું સરવૈયું આપ્યું છે એમાં આપેલો નથી, તો એ રીતે આપણે સ્વતંત્ર હવાલો થશે. પછી બીજો હવાલો આપણે ધંધામાં જે આગ લાગવાથી માલ બળી ગયો અને વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો એટલે એની હવાલા નોંધ પ્રમાણે આપણે એની 3 અસર જે થાય તો એ આપણે વાર્ષિક હિસાબોમાં સ્વતંત્ર રીતે એની 3 અસર આપીશું, કારણ કે એના ખાતા પણ કાચા સરવૈયામાં આપણને આપેલા ના હોય. તો બીજો હવાલો પણ આપણે સ્વતંત્ર હવાલો થશે. પછી ત્રીજો હવાલો છે દેવાદારોમાં આપણે ગાલખાત અનામત અને વટાવ અનામત ગણવાની છે. તો કાચા સરવૈયામાં જુઓ જે દેવાદારો આપેલા છે એમાં નિશાની આપણે કરવાની એટલે આપણને ખ્યાલ આવે એમાં હવાલો છે. તદુપરાંત જૂની ગાલખાત અનામત અને વટાવ અનામતના ખાતા પણ આપણને આપેલા છે તો એમાં પણ નિશાની કરો. પછી ચોથો હવાલો છે જો નિર્મી અંગત વપરાશ માટે જે માલ લીધો એની નોંધ કરવાની બાકી છે એમ આપણને કીધું. એટલે નિર્મી એ ધંધાની માલિક છે તો એનો ઉપાડ કહેવાય. તો ઉપાડમાં આપણે ઉમેરવાનું થશે તો ઉપાડમાં નિશાની કરો. અને અન્ય રીતે માલ જાય એટલે ખરીદ ખાતું જે જમા થાય તો ખરીદીમાં પણ આપણે એની અસર આપીશું, તો ખરીદીમાં એની અસર આવશે. ત્યારબાદ આપણે 5મો હવાલો છે 5,000 રૂપિયાનો ઉધાર જે માલ ખરીદી એની નોંધ કરવાની બાકી છે. તો એ રીતે આપણે ખરીદીમાં બીજો હવાલો થશે અને ખરીદી આપણે નોંધવાની બાકી એટલે લેણદારોમાં ઉમેરાશે તો લેણદારોમાં એની નિશાની કરો. પછી જમીન મકાન યંત્રો અને ફર્નિચર ઉપર ઘસારો ગણવાનું કીધું છે. તો 3 મિલકતો આપણને કાચા સરવૈયામાં આપી છે તો એમાં નિશાની કરો. ઉપાડની નીચે આપેલી છે. અને આગળ હવાલો છે જુઓ વીમા પ્રીમિયમમાં 1200 રૂપિયા આપણે આવતા વર્ષના ચૂકવ્યા છે એટલે કે એડવાન્સ ચૂકવ્યા છે. તો વીમા પ્રીમિયમ જે આપણને આપેલું છે ગાલખાતની ઉપર તો એમાં નિશાની કરો, એડવાન્સ આપણે ચૂકવેલા છે. અને 1,000 રૂપિયા કમિશન મળવાનું બાકી તો મળેલ કમિશન આપણને વટાવ અનામતની નીચે આપેલું છે તો એમાં નિશાની કરો. તો આ રીતે આપણે જુઓ જે કુલ 8 હવાલા આપણને આપેલા છે તો યોગ્ય એની અસર પ્રમાણે કાચા સરવૈયામાં આપણે પહેલાં હવાલાઓ જે છે એની નિશાની કરી કે કઈ બાબતોને લાગુ પડે છે. હવે આપણે કાચા સરવૈયાથી દાખલો ગણીએ જુઓ તો સૌથી પહેલાં મૂડી માલિકની આપી છે. તો મૂડી પાકા સરવૈયામાં માલિકનું જે મૂડી ખાતું આપણે બતાવ્યું છે મૂડી દેવા બાજુ એમાં શરૂઆતની મૂડી આપણે લખીએ 3 લાખ. શરૂઆતની મૂડી માલિકની 3 લાખ રૂપિયા. એના પછી ઉપાડ આપેલો છે તો ઉપાડ મૂડીમાંથી બાદ થાય એટલે માલિકનું જે મૂડી ખાતું છે
એમાંથી આપણે ઉપાડ બાદ બતાવીએ 18,000 રૂપિયા. અને ઉપાડમાં આપણે હવાલો છે, જે ધંધાનો માલિક માલ લઈ ગયો એનો હવાલો આપેલો છે. નિર્મી છે 1,000 રૂપિયા અંગત વપરાશ માટે જે લઈ ગઈ એની આપણે નિશાની કરી છે. તો ઉપાડના વધારા તરીકે 1,000 રૂપિયા આપણે એમાં નોંધી વત્તા ઉપાડ છે એનો વધારો, એટલે મૂડીમાંથી બાદ થશે, અથવા આપણે માઇનસની નિશાની કરીએ તો પણ ચાલે. એટલે મૂડીમાંથી હવે કુલ આપણે 19,000 રૂપિયા બાદ થશે. ત્યારબાદ આપણને આપ્યું છે જો ઉપાડ જે છે એની આપણે એક અસર આપી, એક અસર આપણે ખરીદીમાંથી બાદ થાય. ધંધાનો માલિક છે એ પોતાના અંગત વપરાશ માટે 5,000 રૂપિયાનો માલ અને 1,000 રૂપિયાનો માલ એ લઈ ગયો છે, તો ખરીદીમાં પણ એની અસર આવે. તો ખરીદી આગળ આપણે 2 લાખ રૂપિયા આપેલી છે, જો ખરીદી આપણને આપી છે તો આપણે વેપાર ખાતામાં ખરીદી નોંધી અને એમાંથી બાદ બતાવી. પણ ખરીદી પહેલાં આપણે માલનો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં નોંધતા હોઈએ છીએ. એટલે નીચે તમે જુઓ માલનો શરૂઆતનો સ્ટોક 11,000 રૂપિયા 1/4/2014 પ્રમાણે આપણને આપેલો છે. આપણું હિસાબી વર્ષ શરૂ થાય એ તારીખે. તો એ શરૂઆતનો સ્ટોક આપણે પહેલાં લખી નાખવો વેપાર ખાતામાં. માલનો શરૂઆતનો સ્ટોક 11,000 રૂપિયા. પછી એની નીચે આપણે ખરીદી આવશે. તો ખરીદી અત્યારે 2 લાખ રૂપિયા આપણને આપી છે, એની ઉધાર બાકી. તો એમાંથી ઉપાડ જે ધંધાના માલિકે ઉપાડ કર્યો 1,000 રૂપિયાનો માલ ઉપાડી ગયો એ એમાંથી બાદ થાય. અન્ય રીતે ગયેલ માલ તરીકે એ આપણે બાદ એમાં બતાવવાનું, એટલે એ હવાલાની આપણે 2 અસર થઈ જાય. પછી મિલકત તરીકે આપણને જુઓ જમીન મકાન, પછી યંત્રો અને ફર્નિચર પિક્ચર્સ આપેલું છે. તો એ 3 ઉપર આપણે હવાલો છે ઘસારો ગણવાનો છે. તો એને પાકા સરવૈયામાં આપણે બિનચાલુ મિલકતમાં બતાવીએ. તો જમીન મકાન આપણે 2 લાખ છે. જમીન મકાન એ આપણે અંદર લખીએ 2 લાખ. તો એ 2 લાખ છે, એમાં આપણે ઘસારો ગણવાનું કીધું છે. હવાલામાં જુઓ છઠ્ઠો હવાલો 10% ઘસારો આપણે ગણવાનો છે. તો માઇનસ આપણે ઘસારો બાદ કરીએ 20,000 રૂપિયા. એટલે બહાર એની ચોપડા કિંમત આવશે જુઓ 1,80,000 રૂપિયા. હવે 20,000 આપણે ઘસારો બાદ કર્યો એ આપણો ખર્ચ કહેવાય. એટલે એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જમીન છે એનો ઘસારો આપણે ઉધાર કરી 20,000 રૂપિયા. તો જમીનનો ઘસારો છે એની 2 અસર આપણે આપી, આપણે હવાલાની નિશાની કરી છે. પછી યંત્રો 1,40,000. તો એ આપણે મિલકત તરીકે પાકા સરવૈયામાં બતાવીએ 1,40,000. એની ઉપર આપણે ઘસારો ગણવાનું કીધું છે 20%. તો 20% ઘસારો આપણે બાદ કરીએ એટલે 1,40,000 એના 20% એટલે 28,000 થાય. એટલે 28,000 રૂપિયા આપણે ઘસારાના બાદ કરીએ 1,40,000માંથી. ત્યારબાદ એની ચોપડા કિંમત જે છે એ આપણને મળશે. ઘસારો બાદ કર્યા પછીની રકમ 1,12,000 રૂપિયા આપણે ચોખ્ખી રકમ બહાર આવશે. હવે યંત્રોનો ઘસારો આપણે બાદ કર્યો એ પણ આપણો ખર્ચ, એટલે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ એની બીજી અસર આવશે. યંત્રો છે એનો ઘસારો 28,000 રૂપિયા આવશે. પછી ત્રીજી મિલકત આપણને આપી છે જુઓ ફર્નિચર અને પિક્ચર્સ 25,000. તો ફર્નિચર આપણે પાકા સરવૈયામાં બતાવીએ. હવે એની ઉપર આપણે ઘસારો એની ઉપર પણ ગણવાનો છે 5%. એટલે 5% ઘસારો આપણે બાદ કરીએ
5%, એટલે એવો 2500 છે, એના 5% એટલે 2500 ના અડધા 1250 રૂપિયા એનો ઘસારો થશે. તો એ ઘસારો બાદ કરીએ એટલે બહાર એની ચોપડા કિંમત આપણે 23,750 આવશે. હવે એ ઘસારો જેમ આપણે નફા નુકસાન ખાતે ઉધાર થશે એની બીજી અસર એટલે ફર્નિચરનો ઘસારો અહીંયા આપણે ઉધાર કરીએ એટલે આ રીતે જુઓ, જે ત્રણ આપણે કાયમી મિલકતો હતી, બિનચાલુ મિલકતો, એની ઉપર હવાલા પ્રમાણે આપણે ઘસારો ગણ્યો અને એની બે અસર આપી. હવે આપણે કાચા સરવૈયામાં આગળ વધીએ તો આપણને આપ્યું છે જુઓ પટ્ટે રાખેલું મકાન, એટલે બીજાનું મકાન આપણે ભાડે રાખ્યું. તો એ રીતે આપણે કૌંસમાં આપણને સૂચના આપી છે 1/4/2014થી આપણે ભાડે રાખ્યું 5 વર્ષ માટે, એટલે 5 વર્ષનું ભાડું આપણે 50,000 ચૂકવ્યું છે. તો એ મકાન આપણે બીજાનું ભાડે રાખ્યું અને 5 વર્ષનું કુલ ભાડું આપણે 50,000 ચૂકવ્યું. તો 50,000 છે એને આપણે 5 વર્ષ પ્રમાણે 5 વડે ભાગીએ તો વર્ષનું ભાડું આપણે 10,000 થાય. તો આ એક પ્રકારનું આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા તો એને અવાસ્તવિક મિલકત કહેવાય. તો એ રીતે આપણે જે મકાન ભાડે રાખ્યું છે એ આપણી અવાસ્તવિક મિલકત થઈ ગઈ. બીજાની મિલકત આપણે ભાડે લીધી 5 વર્ષ માટે, તો કુલ જે 50,000 આપણે ભાડું ચૂકવ્યું છે એ 5 વર્ષનું છે. એટલે અત્યારે આપણે ચાલુ વર્ષનું જે ભાડું હોય એ એમાંથી માંડી વાળવાનું, એટલે 50,000 છે એને આપણે 5 વડે ભાગીએ તો એક વર્ષનું ભાડું આપણે 10,000 રૂપિયા થાય. તો 10,000 રૂપિયા આપણે ચાલુ વર્ષનું આપણું ખર્ચ ગણાય અને બાકીના 40,000 છે એ આપણે એડવાન્સ ચૂકવ્યા ભાડા તરીકે એમ કહેવાય. એટલે એ આપણી અવાસ્તવિક મિલકત કહેવાય. એટલે આ રીતે જે કાચા સરવૈયામાં આપણને સૂચના આપી છે એટલે એને ગુપ્ત હવાલો કહેવાય. આ ગુપ્ત હવાલો છે. તો એ પટ્ટે રાખેલું મકાન આપણે અવાસ્તવિક મિલકત એટલે કે કાયમી મિલકત તરીકે આપણે પાકા સરવૈયામાં નોંધવાનું. એટલે પાકા સરવૈયામાં અહીંયા નોંધો પટ્ટે રાખેલ મકાન, એટલે કુલ આપણે 50,000 રૂપિયા કુલ ભાડું ચૂકવી એમાંથી ચાલુ વર્ષનું ભાડું આપણે બાદ કરવાનું, એટલે માઇનસ ચાલુ વર્ષનું ભાડું આપણે બાદ કરીએ 10,000 એટલે બહાર એની 40,000 રૂપિયા એની કિંમત આવે. એ ભાડું આપણે 4 વર્ષ માટે એડવાન્સ ચૂકવ્યું કહેવાય. એટલે એ આપણી અવાસ્તવિક મિલકત કહેવાય. અને 10,000 રૂપિયા જે આપણે ભાડું બાદ કર્યું એ આપણું ચાલુ વર્ષનું ખર્ચ કહેવાય. એટલે એની બીજી અસર આપણે નફા નુકસાન ખાતામાં આપવાની. એટલે નફા નુકસાન ખાતામાં એ ભાડું આપણે ઉધાર કરીએ. પટ્ટાના મકાનનું ભાડું 10,000 રૂપિયા. તો આ રીતે જુઓ, કોઈ મિલકત આપણે ભાડે પટ્ટે જ્યારે લીધી હોય બીજાની મિલકત, તો એ આપણા માટે અવાસ્તવિક મિલકત કહેવાય. પછી વેચાણ જે આપણને આપેલું છે જુઓ 5 લાખ, એટલે માલનું ખાતું છે, વેપાર ખાતામાં જમા થશે અને એમાં આપણે વેચાણ પરત અને અન્ય હવાલા આપેલા હોય એ આપણે એમાં અસર આપવી પડે, એટલે અંદર રકમ લખવાની. પછી એની નીચે જુઓ ખરીદ પરત આપેલું છે 12,000 રૂપિયા, એટલે એ ખરીદીમાંથી બાદ થશે વેપાર ખાતામાં. એટલે ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરો 12,000, ખરીદ પરત 12,000 રૂપિયા. પછી દેવાદારો આપણને 90,000 આપેલા છે. તો દેવાદારો પર આપણે 3 હવાલા છે, ગાલખાત ગણવાની છે, ગાલખાત અનામત અને વટાવ અનામત. તો એ રીતે દેવાદારો આપણી ચાલુ મિલકત ગણાય. પાકા સરવૈયામાં આપણે એને બતાવીએ દેવાદારો જે છે એ આપણે 90,000 છે. તો હવાલામાં જે આપણને કીધું છે જુઓ, દેવાદારોમાંથી 5,000 આપણે વસૂલ થઈ શકે એમ નથી, એટલે માંડી વાળવાના છે. એટલે એને ગાલખાત કહેવાય. જે આપણું લેણું હોય એ વસૂલ થઈ શકે એમ ન હોય તો એને ડૂબેલું લેણું અથવા આપણે ગાલખાત કહીએ છીએ. એટલે 5,000 રૂપિયા પહેલાં આપણે ગાલખાત ગણવાની છે. તો ગાલખાત આપણે વાત કરીએ 5,000 રૂપિયા ગાલખાત. એટલે હવે આપણા દેવાદારો જુઓ
85,000 આવ્યા। તો 85,000 ઉપર હવે આપણને કીધું ગાલખાદ અનામત આપણે 10% ગણવાની છે, એટલે હજુ આપણને એવી શંકા છે કે હજી આપણા પૈસા ડૂબશે, એટલે 10% આપણે ગાલખાદ અનામત ઊભું કરવાનું છે। એટલે 10% આપણે ગાલખાદ અનામત બાદ કરી, એટલે 8,500 છે એના 10%, 85,000 એના 10%, એટલે 8,500 થશે। એ રકમ આપણે બાદ કરીએ એટલે 74,500 હવે આપણા દેવાદારો આવ્યા। હજી એમાં આપણે ત્રીજો હવાલો જે છે વટાવ અનામત દેવાદાર પર, તો એ વટાવ અનામત આપણને ગણવાનું કીધું છે 2%, એટલે જે 74,500 આપણે જે છે એની ઉપર 2% આપણે વટાવ અનામત ગણી, એટલે 74,500 એના 2%, એટલે 765 રૂપિયા છે એના ડબલ, એટલે 1,530 થશે વટાવ અનામત। તો વટાવ અનામત આપણે બાદ કરી 2% વટાવ અનામત, એટલે 74,500 છે એના 2% 1,530, એટલે 74,970 આપણા ચોખ્ખા દેવાદારો જુઓ 12 આવશે। એટલે આ રીતે આપણે દેવાદારો પર જુઓ ગાલખાદ અનામત અને વટાવ અનામત આપણે ગણ્યું। તો હવે એની બીજી અસર આપણે નફા નુકસાન ખાતામાં આપવાની થાય। જે ગાલખાદ અને ગાલખાદ અનામત આપણે ચાલુ વર્ષે ગણ્યું એ આપણું ખર્ચ કહેવાય, એટલે જે ગયા વર્ષની ગાલખાદ આપણને કાચા સરવૈયામાં આપી છે એમાં એ ઉમેરાશે, અને જે વટાવ અનામત આપણે ગણ્યું એ વટાવમાં ઉમેરાશે। તો ગયા વર્ષની ગાલખાદ જુઓ વીમા પ્રીમિયમ છે એની નીચે આપણને ગાલખાદ આપેલી છે 15,000 રૂપિયા, તો એમાં આપણે ઉમેરી ગાલખાદ જે 15,000 આપણને આપી છે, ગાલખાદ 15,000 રૂપિયા, એટલે એમાં આપણે આ જે હવાલાની ગાલખાદ અને ગાલખાદ અનામત ગણ્યું, ગાલખાદ આપણે ગણી જુઓ 5,000, એ હવાલાની નવી ગાલખાદ એમાં ઉમેરાશે 5,000, વત્તા આપણે નવ ગાલખાદ અનામત જે ગણી એ આપણે એમાં ઉમેરી, એટલે નવ ગાલખાદ અનામત આપણે 8,500 ગણી। હવે એ ત્રણનું જે ટોટલ થાય એટલે 28,500 એનું ટોટલ થયું। હવે એમાંથી આપણે જે જૂની ગાલખાદ આપણને આપેલી છે ગાલખાદ અનામત જૂનું ખાતું, એ હવે એમાંથી બાદ થાય, એટલે જૂનું ગાલખાદ અનામત આપણને 14,000 આપેલું છે એ આપણે એમાંથી બાદ કરીએ। ગાલખાદ અનામત જૂનું જે છે 14,000 એ આપણે એમાંથી બાદ કરવાનું, એટલે હવે 14,500 રૂપિયા એની ચોખ્ખી રકમ આપણે બહાર આવશે। તો આ રીતે જુઓ ગાલખાદ અને ગાલખાદ અનામતનો જ્યારે હવાલો હોય, જે હવાલામાં આપણે ગણીએ એ આપણું ચાલુ વર્ષનું ખર્ચ ગણાય, અને જૂનું જે આપેલું હોય એમાં એને ઉમેરી અને એ પ્રમાણે આપણે અસર આપીએ। આગળ આપણે એ દાખલા જે ગણ્યા તો એમાં પણ આવેલું છે। હવે આપણે વટાવ અનામત જે ગણી એની બીજી અસર આપણે વટાવમાં આપવાની, આપેલ વટાવમાં, તો આપેલ વટાવ આપણને અહીંયા કાચા સરવૈયામાં આપેલ વટાવ જો આપેલો હોય તો એમાં ઉમેરવાનું, અને જો એ ન આપેલો હોય તો આપણે એની સ્વતંત્ર રીતે વટાવ અનામત જે આપણે નવું ગણ્યું એની અસર આપણે આપવી પડે સ્વતંત્ર રીતે। તો એ રીતે આપણે આપેલ વટાવ કાચા સરવૈયાની અંદર પાછળ આપેલું છે, જુઓ પાછળના પેજ ઉપર છે આપેલ વટાવ 1,000 રૂપિયા, પાછળ છેલ્લે છે પાછળના પેજ ઉપર, તો એમાં આપણે ઉમેરીશું નવ વટાવ અનામત આપણે જે ગણ્યું 1,530, તો આપેલ વટાવ 1,000 રૂપિયા જે આપણને આપ્યું છે એમાં આપણે નવું વટાવ અનામત અત્યારે જે આપણે ગણ્યું એ આપણે એમાં ઉમેરી, એટલે 2,000
530 એની રકમ થઈ. હવે એમાં જૂનું વટાવ અનામત આપણને આપ્યું છે ગાલખાદ અનામતની નીચે 500, એ આપણે ગાલખાદની જેમ જ બાદ થશે, એટલે એમાંથી બાદ કરો. જૂનું વટાવ અનામત 500 એટલે આ રીતે જુઓ આપણે ગાલખાદ અને ગાલ વટાવ બંનેનું ફોર્મ આપણે એ રીતે થશે. જે હવાલાનું નવું આપણે ગણીએ એમાં ઉમેરવાનું, પછી જૂનું એમાંથી બાદ કરવાનું. બરાબર. પછી આપણને આગળ આપી છે જો સાજન પાસેથી આપણે 12% લોન લીધી. બરાબર, લીધેલી લોન 12%, તો એની જમા બાકી આપી છે, તો એ આપણું દેવું કહેવાય. તો દેવા તરીકે સાજનની 12%ની આપણે લોન લીધી 30,000 રૂપિયાની, એટલે આખા વર્ષનું 12% વ્યાજ આપણે ગણાય. પણ એમાં કૌંસમાં જુઓ તારીખ આપી છે 1/10/2014. લઈ લો ને તમે. એટલે જુઓ 12% લેખે આપણે લોન લીધી છે અને તારીખ આપી છે આપણે 1/10 લોન લીધી, એટલે વર્ષની અધ વચ્ચે લોન લીધી, એટલે 1/10 આપણે 31/3 સુધીનું વ્યાજ આપણે ગણાય. આપણું વર્ષ જે 31/3 પૂરું થાય છે, તો 31/3 પૂરું થાય એ પ્રમાણે વ્યાજ ગણાય. એટલે 1/10 થી 31/3 આપણે જે મહિના ગણાય, તો 6 મહિનાનું વ્યાજ ગણાય 12% લેખે. એટલે 30,000 આપણે જે લોન લીધી છે એ તો આપણું દેવું છે. એટલે પાકા સરવૈયામાં આપણે દેવા તરીકે અહીંયા લખીએ કે સાજનની લોન 30,000 રૂપિયા. હવે 12% આપણને જે આપ્યા છે એ આખા વર્ષનું વ્યાજ ગણાય. એટલે 30,000 છે એના 12% આપણે ગણીએ તો આખા વર્ષનું આપણે 3600 રૂપિયા વ્યાજ થાય. પણ આપણે 1/10 લોન લીધી છે, એટલે 1/10 થી 31/3 એટલે 6 મહિનાનું વ્યાજ ગણવાનું, એટલે 3600 ના અડધા એટલે 1800 રૂપિયા વ્યાજ થાય લોનનું વ્યાજ. તો એ લોનનું વ્યાજ આપણે 1800 રૂપિયા ચૂકવવું પડે. તો આગળ આપણે જોઈ લેવાનું કે લોનનું જે વ્યાજ છે એ આપણને આપ્યું છે. તો આગળ કાચા સરવૈયામાં લોનનું વ્યાજ આપણને આપેલું નથી. તો એનો મતલબ કે 1800 રૂપિયા આપણે લોનનું જે વ્યાજ છે એ સંપૂર્ણ રીતે આપણે ચૂકવવાનું બાકી ગુપ્ત હવાલો થશે 1800 રૂપિયા. તો એ 1800 રૂપિયા આપણે એમાં ઉમેરી દઈએ દેવા તરીકે, કારણ કે લોન આપણે લીધી એ પણ આપણું દેવું અને વ્યાજ ચૂકવવાનું બાકી એ પણ દેવું. એટલે વત્તા એમાં લોનનું વ્યાજ આપણે ઉમેરી દેવાનું 1800 રૂપિયા. એટલે કુલ આપણે 31,800 રૂપિયા આપણે દેવું થઈ ગયું. હવે લોનનું વ્યાજ આપણે 1800 જે ચૂકવવાનું બાકી છે એ આપણું ખર્ચ પણ ગણાય. એ ખર્ચ તરીકે આપણે નફા નુકસાન ખાતામાં અહીંયા ઉધાર કરવાનું. જો લોનનું વ્યાજ 3100 રૂપિયા અરે 1800 રૂપિયા, એટલે એ રીતે એની બે અસર થઈ. પછી એટલે આ રીતે જુઓ તમે ખ્યાલ રાખજો, કાચા સરવૈયાની અંદર આપણને ટકા આપ્યા હોય કે કૌંસમાં એવી કોઈ તારીખ આપી હોય અને કોઈ સમય એમાં બતાવતું હોય તો એ આપણે ગુપ્ત હવાલો કહેવાય. જેમ આપણે ભાડાપટ્ટાના મકાનમાં ગુપ્ત હવાલો હતો એમ આમાં પણ છે. તો એ આપણે ગુપ્ત હવાલો સમજી અને એની બે અસર આપવાની. પછી ખરીદી આપણને 2 લાખ રૂપિયા આપી છે, એટલે ખરીદી આપણે આમ તો વેપાર ખાતામાં જેવું નોંધી છે. પછી વેચાણ પરત 10,000 એટલે વેચાણમાંથી બાદ થાય. તો વેચાણમાંથી આપણે વેચાણ પરત બાદ કરી 10,000, એટલે વેચાણ પરત જે આપણે બાદ કર્યું વેચાણમાંથી, એટલે એમાં આપણે બીજો કોઈ હવાલો નથી. તો આપણે એ રીતે 4 લાખની 12 લાખની એની ચોખ્ખી રકમ. પછી જુઓ નૂર અને જકાત 15,000 એટલે ખરીદીનું ખર્ચ કહેવાય, એટલે વેપાર ખાતામાં ઉધાર થશે. જો નૂર અને જકાત 15,000
અને ખરીદીની આપણે બાકી છે 12 રકમ લખવાની 15 એટલે દૂર અને જકાત. પછી આપણે જુઓ પરચુરણ ખર્ચ 1000 એટલે એ નફા નુકસાન ખાતામાં ઉધાર થશે. પરચુરણ ખર્ચ 1000 રૂપિયા. પછી આપણે સ્ટેશનરી અને છપામણી 2500 રૂપિયા એટલે એ પણ આપણું નફા નુકસાન ખાતામાં ઉધાર થશે. એ ખર્ચ એટલે સ્ટેશનરી ખર્ચ 2500 રૂપિયા ઉધાર થયો. સ્ટેશનરી અને છપામણી 2500 રૂપિયા એ. પછી જુઓ વીમા પ્રીમિયમ આપણે 14200 રૂપિયા અત્યારે આપેલું છે અને એમાં હવાલો છે આવતા વર્ષનું આપણે ચૂક્યું છે એટલે એ વીમા પ્રીમિયમ આપણે અંદર લખી. વીમા પ્રીમિયમ અત્યારે આપણને એની રકમ આપી છે જુઓ 14200. તો એમાં આપણે જે હવાલો છે એમાં 7મો હવાલો કીધો છે જુઓ 1200 રૂપિયા આપણે આવતા વર્ષના ચૂકવેલા છે એટલે એ ચાલુ વર્ષનું ખર્ચ ના ગણાય એટલે એ ચાલુ વર્ષે આપણે બાદ થશે અને એ આપણે એડવાન્સ ચૂકવ્યું એટલે આપણું લેણું કહેવાય ચાલુ મિલકત. એટલે એની બીજી અસર આપણે પાકા સરવૈયામાં આપવાની એટલે 1200 રૂપિયા આપણે બાદ કરીએ. અગાઉથી જે આપણે ચૂકવ્યા અગાઉથી ચૂકવેલ 1200 એટલે 13000 રૂપિયા એની ચોખ્ખી રકમ આપણે બહાર આવી અને 1200 રૂપિયા જે આપણે એડવાન્સ ચૂકવ્યા આપણું લેણું એટલે ચાલુ મિલકત. એટલે ચાલુ મિલકતમાં આપણે અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ 1200 રૂપિયા અહીંયા આપણે બતાવીએ. પછી આપણે ગાલખાત અનામત અને વટાવ અનામત જે આપ્યું છે એની તો આપણે હવાલા તરીકે નોંધ કરી દીધી. એના પછી આપણને જુઓ મળેલ કમિશન 8000 રૂપિયા આપ્યું છે. મળેલ કમિશન એની જમા બાકી એટલે આપણી આવક કહેવાય. નફા નુકસાન ખાતામાં જમા થાય અને એમાં હવાલો છે એટલે મળેલ કમિશન 8000 આપણે નફા નુકસાન ખાતામાં અહીંયા જમા કરી 8000 રૂપિયા અને એમાં આપણે હવાલો છે એટલે અંદર લખ્યું. હવાલો એમાં જુઓ છેલ્લો હવાલો છે 1000નું કમિશન આપણે મળવાનું બાકી છે એટલે આ વર્ષની આપણી આવક મળવાની બાકી એટલે આપણું લેણું થઈ ગયું. એટલે અત્યારે આપણે આવક તરીકે આમાં ઉમેરવાનું વત્તા કરી વત્તા મળવાનું બાકી 1000 રૂપિયા એટલે 9000 રૂપિયા કુલ આવક થઈ અને 1000 આપણે મળવાનું બાકી એટલે આપણું લેણું એટલે એની બીજી અસર પાકા સરવૈયામાં મળવાનું બાકી કમિશન 1000 રૂપિયા. પછી આગળ એના પછી જુઓ માલનો સ્ટોક અને એમાં 1/4/2014 એટલે શરૂઆતનો સ્ટોક છે એ આપણે વેપાર ખાતામાં લખ્યો છે 11000 રૂપિયા. પછી પગાર અને મજૂરી એટલે એ ખર્ચ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર થશે 54000 રૂપિયા એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર થયો. એમાં આપણે હવાલો નથી એટલે આપણે જુઓ 12 લખી દીધું. પછી લેણદારો એટલે દેવું 30000 તો પાકા સરવૈયામાં દેવામાં લેણદારો એમાં આપણે એક હવાલો છે એટલે એને આપણે અંદર લખી એટલે જે ખરીદી નોંધવાની બાકી છે એ આપણે એમાં ઉમેરાશે. જુઓ 5મો હવાલો છે 5000 રૂપિયાનો આપણે ઉધાર માલ ખરીદ્યો એ નોંધવાનો બાકી તો એ ખરીદીમાં પણ ઉમેરાશે અને બીજું લેણદારોમાં ઉમેરાય. તો 5000 આપણે ઉધાર જે માલ ખરીદ્યું એ ખરીદીમાં ઉમેરી દીધી વત્તા કરી ન નોંધેલ ખરીદી 5000 રૂપિયા અને બીજી અસર આપણે લેણદારોમાં વત્તા ખરીદી 5000 એટલે હવે આપણા લેણદારો 35000 થઈ ગયા. લેણદારો કુલ લેણદારો એટલે લેણદારોમાં જે હવાલો હતો એની બે અસર થઈ ગઈ. હવે આપણે ડેડ સ્ટોક એટલે આપણી આજીવન મિલકત ગણાય તાજવાને વજનિયા હોય તે એટલે એ પાકા સરવૈયામાં આપણે કાયમી મિલકતમાં લખવાનું 5000 રૂપિયા ડેડ સ્ટોક. તો કાયમી મિલકતમાં જો હું નીચે અત્યારે લખી દઉં છું બરાબર ડેડ સ્ટોક
₹5000 ટૂંકમાં પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એની નોંધ થઈ. પછી બેંક ઓવરડ્રાફ્ટ 21,000 એટલે દેવું, એની જમા બાકી. બરાબર, એટલે દેવામાં પાકા સરવૈયા બેંક ઓવરડ્રાફ્ટ દેવું ₹21,000. પછી પાછળ આપણે જોઈએ તો આપણને આપ્યું છે જુઓ રોકડ સિલક 40,800 એટલે આપણી ચાલુ મિલકત. તો રોકડ સિલક આપણે પાકા સરવૈયામાં ચાલુ મિલકતમાં લખી 40,000 રોકડ સિલક. પછી આપણે આવક માલ ગાળા ભાડું એટલે ખરીદીનું ખર્ચ એટલે વેપાર ખાતામાં ઉધાર થશે. આવક માલ ગાળા ભાડું ₹11,000. ત્યારબાદ આપણે જાવક માલ ગાળા ભાડું 4,000 એટલે એ વેચાણનો ખર્ચ કહેવાય. એટલે જુઓ જાવક માલ ગાળા ભાડું હોય એટલે એ નફા નુકસાન ખાતામાં ઉધાર થાય. જાવક માલ ગાળા ભાડું ₹1,000. પછી આપણે હુંડીઓ આપી છે એટલે ઉધારમાં છે એને લેણી હુંડીઓ કહેવાય. એટલે આપણું લેણું ચાલુ મિલકત ₹18,000 એટલે ચાલુ મિલકતમાં આપણે લખીએ લેણી હુંડીઓ ₹18,000. અને જમામાં આપ્યું છે એને દેવી હુંડીઓ કહેવાય. એટલે કે દેવું એટલે પાકા સરવૈયામાં દેવામાં દેવી હુંડીઓ ₹10,000. પછી આપણે આપેલ વટાવો એટલે વટાવ અનામતનો જે હવાલો હતો એટલે આપણે એની નોંધ નફા નુકસાન ખાતામાં જો આપણે કરી દીધી છે. એટલે હવે આપણે કાચું સરવૈયું પૂરું થયું એટલે નીચે આપણે હવાલાઓ જોઈએ. એમાં કયા કયા હવાલા આપણે બાકી છે નોંધવાના. એમાં સૌથી પહેલો હવાલો જો આખર માલનો સ્ટોક છે 31/3/2015 એટલે આખરની તારીખેનો સ્ટોક આખર સ્ટોક એની કિંમત આપણને સીધી જ આપેલી છે 41,000. એટલે એની બે અસર આપણે આપવાની. એક અસર વેપાર ખાતામાં, બીજી અસર પાકા સરવૈયામાં મિલકત તરીકે. એટલે વેપાર ખાતામાં આપણે જમા બાજુ આખર સ્ટોક ₹41,000 અને એની બીજી અસર પાકા સરવૈયામાં આપણે ચાલુ મિલકતમાં જો આખર સ્ટોક ₹41,000 એટલે એની બે અસર થઈ ગઈ. હવે બીજો હવાલો આપણે છે જે બાકી જુઓ 31/3/2015 જે ધંધામાં આગ લાગી ₹10,000નો માલ ભરી ગયો અને વીમા કંપનીએ ₹7,000 દાવો મંજૂર કર્યો એટલે 3,000 આપણું નુકસાન કહેવાય. એટલે એ જે 3 અસર આપણે થાય છે એની આમ નોંધ કે હવાલા નોંધ પ્રમાણે. એટલે 3,000નું જે નુકસાન છે એ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર થશે.